નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે નવી એક સિરીઝ છે એ નવી સિરીઝની ડિજિટલ શરૂઆતમાં આજે આપણે જોવાના છે ધોરણ 12 ના યુનિટ નંબર 1 વિશે. યુનિટ નંબર 1, રીડ નંબર 1, કેન યુ ઇન્સ્ટોલ લવ. એક સરસ મજાનો પાઠ છે. કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? મિત્રો યાદ રાખો, પ્રેમ એક એવી વસ્તુ છે જે ઇન્સ્ટોલ નથી થતી, પરંતુ એની તો ફક્ત અનુભૂતિ થાય છે. પરંતુ અહીંયા એક કોમ્પ્યુટર લેંગ્વેજનો ઉપયોગ કરીને મનુષ્યના હૃદયમાં કેવા પ્રકારના ઇમોશન્સ જાગે છે, એ ઇમોશન્સ વ્યક્તિને કઈ રીતે અસર કરે છે, એ દરેક પ્રકારની વાત આજે આપણે કરવાની છે. બરોબર છે? તો ચાલો, સરસ મજાનો એક નાનકડો એવી શરૂઆત છે, આપણે એ શરૂઆત કરીએ અને ટૂંકમાં જલ્દીથી આ યુનિટને પૂરો કરી લઈએ. તો ચાલો જલ્દીથી યુનિટની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં આપણી સામે એક કન્વર્જેશન મૂકેલું છે. કન્વર્જેશન વાતચીત કોના વચ્ચે? તો કે વાતચીત છે એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને એક કસ્ટમર વચ્ચે. હવે કસ્ટમર કોણ છે? તો કસ્ટમર પહેલાથી જ આપણે જાણી લઈએ કે કસ્ટમર અહીંયા એક લેડી છે, એક સ્ત્રી છે. એ કેમ છે એ આપણને આગળ જાણવા મળશે, પરંતુ પરીક્ષામાં જો તમને પૂછાય, હમણાં જ રિસન્ટલી પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે કસ્ટમર કોણ છે, તો કસ્ટમર કોણ છે? તો કે એક લેડીઝ છે. અને સામે જે વાત કરે છે એનું નામ અહીંયા કોઈનું નથી આપેલું, પણ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, જેને કયા નામથી ઓળખે છે? CSR નામથી ઓળખે છે. કસ્ટમર એટલે C, સર્વિસ એટલે S અને રિપ્રેઝેન્ટેટિવ એટલે R. તો આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર વચ્ચે એક વાતચીત થઈ રહી છે. એ કેવા પ્રકારની વાતચીત છે? તો કે પ્રેમને ઇન્સ્ટોલ કરવાની વાતચીત છે. હવે એ પ્રેમ કઈ રીતે એ CSR કસ્ટમરને ઇન્સ્ટોલ કરવામાં મદદ કરે છે એ આપણે અહીંયા જોઈએ. શરૂઆતમાં જો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? એટલે કસ્ટમર જવાબ આપે છે આઈ કેન ડુ ધેટ. હા, હું પ્રેમને ઇન્સ્ટોલ કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું ટેકનિકલ નથી. ટેકનિકલ એટલે શું? તો કે યાંત્રિક. હવે યાંત્રિક આપણે કઈ ભાષામાં સમજી શકીએ કે સે ફોર એન એક્ઝામ્પલ આપણે એમ સમજીએ કે તમને અત્યારના સમયમાં મોબાઈલને યુઝ કરતા બહુ સારી રીતે આવડે છે. તમે મોબાઈલ છે, લેપટોપ છે, કોમ્પ્યુટર છે, બહુ સરસ મજાની રીતે યુઝ કરી શકો છો. પરંતુ એ જ વસ્તુ આપણા મમ્મી પપ્પા છે, આપણા દાદા દાદી છે, એ લોકો એટલા બધા યુઝફુલ નથી એનાથી. બરોબર છે? એ યુઝ ટુ નથી. કારણ કે એ લોકોમાં એટલા પ્રકારનું નોલેજ નથી. તો એ જ વસ્તુ અહીંયા છે, જે કસ્ટમર છે એ કસ્ટમર એટલા બધા ટેકનિકલ એટલે કે એમને કોમ્પ્યુટરની ભાષા એટલી બધી આવડતી નથી, પરંતુ એ પ્રેમ ઇન્સ્ટોલ કરવા માટે કેવા છે? તૈયાર છે. એ આગળ કહે છે બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. શું? તો કે હવે હું પ્રેમ ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? એટલે કસ્ટમર કહે છે કે મારે પહેલા શું કરવું જોઈએ? તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને અલગ અલગ પ્રકારના ઇમોજીસ વિશે તમને દેખાય છે. એ ઇમોજીસ પરથી તમે અનુમાન લગાવી શકો, અઝ્યુમ કરી શકો કે આપણે કેવા પ્રકારના ઇમોજીસ, કેવા પ્રકારના ઇમોશન્સની વાત કરવાની છે. બરાબર? ચાલો આગળ જોઈએ. એટલે CSR કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. જોજો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું જ CSR એમ કહે છે કે પહેલું સ્ટેપ પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટેનું શું છે? તો કે તમારે તમારું હાર્ટ ઓપન કરવું પડશે. લાવો ચપ્પુ, મારો ચીરો અને કાઢો હાર્ટને બહાર. નીકળશે? નહીં નીકળે ને. પણ વસ્તુ શું છે એ સમજવાની છે. અહીંયા આપણને સમજાવે છે કે આપણે દરેક વસ્તુ ક્યાંથી કરીએ છીએ? બાય હાર્ટ. અને એ જ વસ્તુ છે આપણા ઇમોશન, એ પણ ક્યાં હોય છે? હાર્ટમાં. આપણે લાગણીઓ ક્યાંથી અનુભવ કરી શકીએ? હાર્ટમાંથી ને. તો એ જ વસ્તુ અહીંયા CSR આપણને સમજાવે છે કે તમારે સૌથી પહેલું સ્ટેપ છે એ ફક્ત અને ફક્ત શું કરવાનું છે? તમારા હાર્ટને શોધવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? જો અહીંયા શબ્દ આપેલો છે મેમ, અને આ શબ્દ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે જે કસ્ટમર છે એ કસ્ટમર કોણ છે? એક લેડી છે, એક સ્ત્રી છે. બરોબર છે? એટલે અહીંયા કહે છે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? શું મેમ તમને તમારું હૃદય મળી ગયું? આગળ કહે છે કસ્ટમર કહે છે યસ આઈ હેવ. હા, મને એ હૃદય મળી ગયું છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. હવે સમજો,
એકચ્યુઅલી આપણે હૃદય ઓપન નથી કરવાનું, બટ હૃદય એ અહીંયા શું બતાવે છે તો કે કોમ્પ્યુટર ભાષામાં વાત કરીએ તો હૃદય એ કોમ્પ્યુટરનો મેઇન હિસ્સો જેને આપણે કહીએ સીપીયુ, રાઈટ. કોમ્પ્યુટરની ભાષામાં આપણે વાત કરીએ તો સૌથી મહત્વનું શું હોય તો કે સીપીયુ હોય. એક્ઝેક્ટલી એ જ વસ્તુ અહીંયા પણ આપણને સમજાવે છે કે જે કસ્ટમર છે એને હાર્ટ શોધવાની વાત કરે છે તો એના હૃદયની વાત કરે છે, અને એના હૃદયમાં કેટલાક પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યા છે. જો ધેર આર સેવરલ એટલે શું, કેટલાક પ્રોગ્રામ અત્યારે એમના હૃદયમાં ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? એટલે કસ્ટમર પૂછે છે કે મારા હૃદયમાં કેટલાક પ્રોગ્રામ અત્યારે ઓલરેડી ચાલી રહ્યા છે, અને એ પ્રોગ્રામ ચાલી રહ્યા હોય એ સમય દરમિયાન શું હું પ્રેમને ઇન્સ્ટોલ કરી શકીશ? એટલે CSR કહે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. એટલે CSR એમને પૂછે છે કે કેવા પ્રકારના પ્રોગ્રામ જરા ચાલી રહ્યા છે, મને જરા જણાવશો? આગળ જોઈએ. એટલે કસ્ટમર કહે છે લેટ મી સી. કસ્ટમર કહે છે મને જોવા દો. આઈ હેવ pasthurt.exe, low esteem, grudge and resentment running right now. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો. આ જે શબ્દ બોલ્ડમાં લખેલા છે એ શબ્દ ખરેખર બહુ મહત્વના છે. તમે જુઓ અહીંયા દરેક શબ્દની પાછળ એક ડોટ કરીને શબ્દ આપેલા છે. કોમ્પ્યુટરની ભાષામાં આ એક્સટેન્શન છે, બરોબર છે. તમે જુઓ આ બધા એક્સટેન્શન. .exe નો મતલબ એક્સટેન્શન જ થાય. .com તમે વેબસાઇટમાં જોઈ શકો છો. આપણા માટે આ ડોટ કરીને પાછળ આપેલા શબ્દો મહત્વના નથી, શબ્દ મહત્વના છે આટલા, આ શબ્દ મહત્વના છે, બરોબર. એટલે CSR એમને જ્યારે પૂછે છે કે કેવા પ્રકારના પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે તો કસ્ટમર જવાબ આપે છે કે મારામાં pasthurt ચાલે છે. pasthurt એટલે શું તો કે ભૂતકાળના પ્રસંગો. હવે ભૂતકાળમાં આપણી સાથે એવા ઘણા બધા પ્રસંગો બની ચૂક્યા હોય કે જે આપણું દિલ અત્યારે પણ એનો બોજ લઈને આગળ વધી રહ્યું હોય, બરોબર. એના પછી કે છે લો એસ્ટીમ. લો એસ્ટીમ એટલે ઓછો ઉત્સાહ. વ્યક્તિમાં ક્યારેક એવું થાય, વ્યક્તિ નિરાશ થઈ જાય અને એનો જે ઉત્સાહ છે, જીવન જીવવાની જે એની ઉમ્મીદ છે એ એને ગુમાવી દીધી હોય. એના પછી છે ગ્રજ. ગ્રજ એટલે દ્વેષ, ઈર્ષા. આ તો વ્યક્તિમાં કૂટીને ભરેલી હોય. તમે છો, હું છો, બધા જ છે. જેનાથી ભરપૂર આપણે એમ ભીંજાઈ ગયા છે એમ કહીએ ને તો ચાલે. કારણ કે ઈર્ષા એક એવી વસ્તુ છે કે વ્યક્તિને ખરેખર કોઈક ને કોઈક મુકામ ઉપર થતી જ હોય. ક્યારેક પરીક્ષામાં એક નંબર આપણો ઓછો આવી ગયો હોય ને તો પણ આપણને ઉપર આવેલા નંબર વાળા વ્યક્તિ સાથે ઈર્ષા થાય. આ એક સ્વાભાવિક વસ્તુ છે, આ મનુષ્યનો એક ઇમોશન છે. પછી કે છે રિસેન્ટમેન્ટ, ગુસ્સો. અને ગુસ્સો તો આપણે પણ કૂટીને ભરી રાખીએ છીએ, બરોબર ને. તો એ વસ્તુ અહીંયા સમજાવે છે કે મારામાં આ 4 પ્રોગ્રામ એ અત્યારે ચાલી રહ્યા છે. કયા 4 પ્રોગ્રામ વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, pasthurt, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ. એટલે CSR કહે છે નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. જો ઓપરેટિંગ સિસ્ટમ શબ્દ આવ્યો છે. ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવાય? ખ્યાલ છે ને? જે રીતે તમે મોબાઈલ વાપરો છો તો મોબાઈલમાં એન્ડ્રોઈડ એક ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય, બરોબર. એના સિવાય તમે આઈફોન વાપરતા હોય તો iOS એક ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય, બરોબર છે. ઓબ્વિયસ છે કે વિન્ડોઝ છે, કોમ્પ્યુટર વાપરતા હોય તો વિન્ડોઝ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. એ જ રીતે મનુષ્ય માટે ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે તો કે એનું હાર્ટ. શું છે? એનું હાર્ટ. એ હાર્ટ એની ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. તો એના ઓપરેટિંગ સિસ્ટમની વાત કરે છે કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ એટલે શું તો કે ભૂસી નાખવું. શું ભૂસી નાખશે તો કે pasthurt.exe. એટલે કે જ્યારે તમારા શરીરમાં પ્રેમ ઇન્સ્ટોલ થશે ત્યારે એ પ્રેમ ઓટોમેટિકલી નહીં, ઓટોમેટિકલી, બરોબર, એ ઓટોમેટિકલી pasthurt-ને તમારા કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી ભૂસી નાખશે. એટલે કે જેવો પ્રેમ આવશે એ ભૂતકાળના જે પ્રસંગો છે એ ભૂતકાળના પ્રસંગો ગાયબ થઈ જશે. અને એવું થાય જ છે, કારણ કે આપણા ભૂતકાળના પ્રસંગ આપણે એટલા બધા આગળ લઈને વધી રહ્યા હોય અને અચાનક આપણને પ્રેમની અનુભૂતિ થાય તો કેવો અહેસાસ થાય એ તમારા કરતા વધારે કોણ બતાવી શકે, બરોબર ને. ચાલો આગળ. It may remain in the permanent memory, but it will no longer disrupt other programs. એટલે CSR કહે છે કે જેવો પ્રેમ ઇન્સ્ટોલ થશે, pasthurt ગાયબ થશે. It may remain એટલે રહેવું.
ક્યાં રહેશે? ઇન ધ પરમેનન્ટ મેમરી. હંમેશા માટે એ ભૂતકાળના પ્રસંગો ગાયબ નથી થવાના. એક મનના કોઈ એક ખૂણામાં એ હજુ પણ પડેલા રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ. ડિસરપ્ટ એટલે શું? નુકસાન પહોંચાડવું અથવા તો ખલેલ પહોંચાડવી, હાનિ પહોંચાડવી. નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. પરંતુ એ એકવાર પ્રેમ ઇન્સ્ટોલ થશે અને પાછળ તમે ડિલીટ મારશો અથવા તો અહીંયાથી ભૂસી નાખશો ત્યારે એ પરમેનન્ટ મેમરીમાં રહેશે. અને એ પરમેનન્ટ મેમરીમાં રહ્યા હોવા છતાં પણ એ કોઈ રીતે તમને નુકસાન કરશે નહીં. આગળ જોઈએ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી overwrite low esteem with a module of its own called high esteem. અને જેવો પ્રેમ ઇન્સ્ટોલ થશે, તમે ઇવેન્ચ્યુઅલી કહે છે, ઇવેન્ચ્યુઅલી એટલે આખરે, અંતે, જેવો પ્રેમ ઇન્સ્ટોલ થશે કે તરત જ એ શું કરશે? ઓવરરાઇટ કરશે. કોને ઓવરરાઇટ કરશે? લો એસ્ટીમ ને શેમાં ઓવરરાઇટ કરી દેશે? હાઈ એસ્ટીમમાં ઓવરરાઇટ કરી દેશે. એટલે કે જ્યારે તમારી પાસે પ્રેમ નથી ત્યારે તમારો ઉત્સાહ કેવો છે? ઓછો છે. અને એ તમારામાં ભરપૂર ઉત્સાહ ભરી દેશે. જેવો પ્રેમ તમારામાં ઇન્સ્ટોલ થશે એટલે તરત એ પોતાના જે એક મોડ્યુલ હાઈ એસ્ટીમ થી ચેન્જ થઈ જશે, એક્સચેન્જ થઈ જશે. અને જેવો તમે પોતાની જાતને ઓછો ઉત્સાહ અનુભવતા હતા એ ઉત્સાહમાં વધારો આવશે. તમે આત્મવિશ્વાસી બનશો. આવું CSR કહે છે. ચલો આગળ જોઈએ. However, you have to completely turn off grudge and resentment.com. CSR એક ચેતવણી પણ આપે છે. કઈ ચેતવણી આપે છે? છતાં પણ however, you have to completely turn off. Turn off એટલે શું? બંધ કરી દેવું. જો આ શબ્દ પણ ક્યાંથી લીધેલો છે વિદ્યાર્થી મિત્રો? લીધેલો છે કોમ્પ્યુટરની ભાષામાંથી. તમે ટર્ન ઓફ શબ્દ તમે દરેક જગ્યા ઉપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય એટલે તમે જોયો હોય, બરોબર? તો અહીંયા કહે છે you have to completely turn off grudge and resentment.com. તમારા શરીરમાં રહેલો દ્વેષ, તમારા શરીરમાં રહેલો ગુસ્સો, આ તમારે ટર્ન ઓફ કરવો પડશે, બંધ કરવો પડશે. કારણ કે એના સિવાય પ્રેમ ઇન્સ્ટોલ થશે નહીં. એ આપણને કહે છે, જો those programs prevent love from being properly installed. આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ શું કરશે? તો કે લવ ને ઇન્સ્ટોલ કરતા અટકાવશે. પ્રિવેન્ટ એટલે શું? અટકાવવું. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે આ બે પ્રોગ્રામ છે, ગ્રજ અને રિઝેન્ટમેન્ટ, એ બે પ્રોગ્રામને ટર્ન ઓફ એટલે કે બંધ કરી શકો છો? એટલે કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કેન યુ ટેલ મી હાઉ? જોયું ને, કસ્ટમર છે એ કસ્ટમરને આપણે આગળ શરૂઆતમાં જ જોયું કે કસ્ટમર એટલા ટેકનિકલ નથી, એમને કોઈ નોલેજ નથી, એમને પ્રેમ ઇન્સ્ટોલ કરવો છે પરંતુ એ એટલા ટેકનિકલ નથી. એટલા માટે કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને નથી ખબર કે આ પ્રોગ્રામ હું કઈ રીતે બંધ કરું. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને જણાવશો કે હું કઈ રીતે આ ટર્ન ઓફ કરું? એટલે CSR કહે છે માય પ્લેઝર. સરસ મજાનો જવાબ આપે છે કે મને આ જણાવતા ખુશી થશે. ઇટ્સ માય પ્લેઝર. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ. સૌથી પહેલું કહે છે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. જોયું છે ને, કોમ્પ્યુટરની ભાષામાં જોઈએ તો કોમ્પ્યુટરમાં ડાબી બાજુ એક સરસ મજાનું નાનકડું એક ખાનું આપેલું હોય જેમાં સ્ટાર્ટ મેનુ લખેલું હોય, સ્ટાર્ટ. એ તમે દબાવો એટલે તમને કોમ્પ્યુટરમાં જેટલી ફાઇલ્સ છે બધી ફાઇલ્સ તમને બતાવે. તો એ જ વસ્તુ અહીંયા કહે છે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. કોમ્પ્યુટરમાં નથી જવાનું વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા હૃદયને જ જોવાનું છે, આપણે આપણા શરીરની વાત કરવાની છે. એ કહે છે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એટલે તમારા શરીરની અંદર ઝાંકો. ઇન્વોક, ઇન્વોક એટલે શું? જગાડો. શું જગાડો? ફોરગિવનેસ. ફોરગિવનેસ એટલે શું? માફી. લોકોને માફ કરતા શીખો. એટલે કહે છે કે તમારી અંદર જે માફી નામનો જે ઇમોશન રહેલું છે એ ઇમોશનને બહાર કાઢો. જેથી કરીને શું થશે? તો એ કહે છે જો do this as many times as necessary until grudge and resentment have been completely erased. આ ક્યાં સુધી કરવાનું છે? આ ત્યાં સુધી કરવાનું છે કે જ્યાં સુધી ગ્રજ અને રિસેન્ટમેન્ટ એ તમારા શરીરમાંથી ગાયબ ન થાય. બરોબર છે? ચાલો આગળ જોઈએ. કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ડન. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ? કસ્ટમર કહે છે મેં ગ્રજ, રિસેન્ટમેન્ટ બધું જ કાઢી નાખ્યું છે અને પ્રેમ એ ધીરે ધીરે જાતે પોતાની રીતે ઇન્સ્ટોલ થવાની શરૂઆત થઈ ગઈ છે. તો શું ઇઝ ધેટ ઓકે? ઇઝ ધેટ નોર્મલ?
શું આ જે પ્રોસેસ હું કરી રહી છું એ પ્રોસેસ એકદમ નોર્મલ છે, આવું થવું જોઈએ? એટલે CSR કે છે યસ ઇટ ઇઝ, હા આ પ્રોસેસ એકદમ નોર્મલ છે, પ્રેમ ઇન્સ્ટોલ થવાની શરૂઆત થઈ ગઈ છે. યુ શુડ રિસીવ અ મેસેજ that says it will reinstall for the life of your heart. જો વિદ્યાર્થી મિત્રો, આ લાઈન બહુ બધું આપણને કહી જાય છે, કે છે યુ શુડ રિસીવ અ મેસેજ. હવે પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયો છે, હવે તમને એક મેસેજ મળશે. એ મેસેજ મળવો જોઈએ, જે મેસેજ શું કહેતો હોવો જોઈએ? that says it will reinstall for the life of your heart. reinstall નો મતલબ શું? ફરીથી ઇન્સ્ટોલ થશે. તમને એક એવો મેસેજ મળવો જોઈએ કે આ પ્રેમ નામનું જે સોફ્ટવેર છે એ તમારા શરીરમાં ઇન્સ્ટોલ ફરીવાર થશે. કોના માટે? ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. એનો મતલબ ખબર પડે છે? રીઇન્સ્ટોલ ક્યારે થાય? કોઈક વસ્તુ છે એ રીઇન્સ્ટોલ ક્યારે થાય? કે જ્યારે ઓલરેડી આપણી પાસે હોય ત્યારે ને. તો એનો મતલબ જે વ્યક્તિ અત્યારે જે લેડી છે, જે લેડી અત્યારે પ્રેમ ઇન્સ્ટોલ કરવા જઈ રહી છે, એના શરીરમાં ઓલરેડી પ્રેમ તો છે જ. એવું નથી કે પ્રેમ વિહીન છે, એકદમ નિર્દયી છે, એવું નથી. એવું કે છે કે હવે પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયો છે, હવે ફરીવાર ઇન્સ્ટોલ થશે. શેના માટે? તો કે તમારા આયુષ્યમાં વધારો કરવા માટે, ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. એટલે તમારું હૃદય વધારે સારું બને એના માટે ફરીવાર ઇન્સ્ટોલ થશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને આ મેસેજ દેખાય છે? એટલે કસ્ટમર કે છે યસ આઈ ડુ, હા મને આ મેસેજ દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું ખરેખર આ મેસેજ દેખાયો એનો મતલબ કે પ્રેમ ખરેખર ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે? એટલે CSR કે છે યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. એટલે CSR ફરીવાર એને ચેતવણી આપતા કહે છે. શું કહે છે? રિમેમ્બર, યાદ રાખો કે તમારી પાસે ફક્ત અત્યારે બેઝ પ્રોગ્રામ છે. બેઝ એટલે એકદમ પહેલું વર્ઝન કહીએ ને, ફર્સ્ટ વર્ઝન. અત્યારે તમે મોબાઈલ યુઝ કરો છો, તમને ખબર છે કે અત્યારે એન્ડ્રોઈડ લગભગ 13-14 સુધી પહોંચી ગયું છે, બરોબર. બટ એન્ડ્રોઈડ એ શરૂઆતમાં જ્યારે એકચ્યુઅલમાં શોધાયું હતું તે વખતે એન્ડ્રોઈડ 1 થી શરૂઆત થઈ હશે, હે ને. અત્યારે એને અપગ્રેડ કરતા મોબાઈલમાં એન્ડ્રોઈડ 13-14 સુધી પહોંચી ગયા છે, બરોબર. તો એ જ વસ્તુ આ છે. એ પ્રેમનું વાત કરે છે કે આ જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર તમને કેવું મળેલું છે? એકદમ બેઝ પ્રોગ્રામમાં મળેલું છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. આ શબ્દથી પણ તમે માહિતગાર હશો. અપગ્રેડ, હવે તમે 12મા ધોરણમાં છો, આ શબ્દથી તમે માહિતગાર હોવા જ જોઈએ. કે ક્યારે અપગ્રેડ થશે? તો કે યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. તમારે અપગ્રેડેશન માટે બીજા હાર્ટ સાથે કનેક્ટ થવું જરૂરી છે. બીજા હાર્ટ સાથે કનેક્ટ થવું મીન્સ શું? એક્ઝેક્ટલી, બસ એ જ તમે જે વિચારી રહ્યો છો કે પ્રેમ થવો જોઈએ, એ પ્રેમ નથી મારા મિત્રો. એ કયા પ્રેમની વાત કરે છે? એ પ્રેમની વાત કરે છે તમારા માતા પિતા, ભાઈ બહેન, મામા મમ્મી, કાકા કાકી, તમારા જેટલા રિલેટિવ છે એ દરેક રિલેટિવ્સની વાત કરે છે કે એમની સાથે તમારે પ્રેમથી રહેવું પડશે. અને એમની સાથે એકવાર પ્રેમથી વાત કરશો ત્યારબાદ આમાં ધીરે ધીરે તમને અપગ્રેડેશન મળતું રહેશે. ચાલો આગળ. ઓકે, કસ્ટમર કહે છે ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ? કસ્ટમર કહે છે કે આવું મેં કરી તો લીધું પણ મને અચાનક એક એરર મેસેજ આવેલો છે, એક ભૂલ ભર્યો મેસેજ આવેલો છે. વોટ શુડ આઈ ડુ? હવે મારે શું કરવું જોઈએ? એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ ડઝ ધ મેસેજ સે? મને જરા જણાવશો કે મેસેજ શું કહે છે? એટલે કસ્ટમર કહે છે ઇટ સેઝ એરર, એકચ્યુઅલી 412 છે અહીંયા, સોરી 412 છે. એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન? સી કસ્ટમરને તો કંઈ ખબર જ નથી, એટલે દરેક વખત પૂછે જ છે કે આ શું છે. જો અહીંયા કહે છે કે એરર 412, કોમ્પ્યુટરમાં તમે આવી ઘણી બધી એરર જોઈ હશે. તમે એરર નંબર હું તમને કહું તો તમે કદાચ આ એરર જોઈ હશે 404, યાદ છે તમને? કોઈક જગ્યા ઉપર તમે કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય ને અચાનક ઇન્ટરનેટ બંધ થઈ જાય, તમને ખ્યાલ છે ને પેલી સ્પેસ બાર વાળી રમત રમો છો તમે, પેલું ડાયનાસોરને કુદાવા વાળી, યાદ છે? હા બસ એક્ઝેક્ટલી એ એરર કઈ છે? 404. અહીંયા એરરનો નંબર મહત્વનો નથી. તમને પરીક્ષામાં ક્યાંય એવું નથી પૂછાતું કે એરરનો નંબર જણાવો. યાદ રાખો, એ અહીંયા સિમ્પલ એમ કે છે કે આવી એક એરર આવી છે. શું?
તો કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ. ઇન્ટરનલ કોમ્પોનન્ટ એટલે શું? આંતરિક ભાગ. તમે પ્રેમને ઇન્સ્ટોલ તો કરી લીધો છે, પરંતુ એ એરર શું કહેવા માંગે છે? ઇન્ટરનલ એટલે આંતરિક, અને કોમ્પોનન્ટ એટલે ભાગ, આપણા શરીરમાં રહેલો જે ભાગ છે, જે અવયવ છે, એની વાત કરે છે કે એ પ્રોગ્રામ અત્યારે રન કરી રહ્યો નથી. એટલે કે અંદરના ભાગમાં પ્રેમે કામ કરવાની શરૂઆત કરી નથી. એટલે CSR કે છે, ડોન્ટ વરી મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. જો પ્રેમ જ્યારે હોય ને ત્યારે બધું કોમન જ હોય, એમાં કોઈ મુશ્કેલી નડતી ન હોય. પરંતુ અહીંયા CSR એ જ કહે છે, જો ડોન્ટ વરી મેમ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય પ્રશ્ન છે. તો આગળ જોઈએ. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. એ શું કહે છે કે આ જે મેસેજ છે એનો કહેવાનો મતલબ એમ છે કે આ જે લવ પ્રોગ્રામ છે એ કઈ રીતે સેટઅપ કરેલો છે? તો કે એક્સટર્નલ હાર્ટ સાથે કામ કરવા માટે. એક્સટર્નલ એટલે શું? બાહ્ય. જે બહારના હૃદય છે, એટલે કે બીજા લોકો જે છે, તમારા રિલેટિવ્સ જે છે, એમની સાથે તમે પ્રેમથી વાત કરો ત્યારે એ કામ કરવાની શરૂઆત કરે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. તમે બહારના હૃદય સાથે વાત કરશો, એટલે કે બીજા લોકો સાથે સારી રીતે વાત કરશો ત્યારે એ કામ કરવાની શરૂઆત કરશે, પરંતુ ઇટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. તમે હજુ તમારી પોતાની જાતને પ્રેમ કરતા નથી ત્યારે, બરોબર? એટલે કે હજુ અંદર તમારા શરીરમાં પ્રેમે કામ કરવાની શરૂઆત કરી નથી. એટલે તમારે એ કરવું પડશે. જોઈએ આગળ એ પણ શું કહેવા માંગે છે. It is one of those complicated programming things, but in non-technical terms, it means that you have to love your own machine before it can love others. એ શું કહેવા માંગે છે? જો it is one of those complicated એટલે કેવું? ગૂંચવણ ભર્યો. એક એવો ગૂંચવણ ભર્યો પ્રોગ્રામિંગ છે કે જે, બટ અહીંયા એવું કહે છે in non-technical terms. આગળ જોયું હતું ને આપણે ટેકનિકલ, યાંત્રિક, તો આ બિન યાંત્રિક. એટલે નોર્મલ ભાષામાં આપણે એમ કહીએ તો એનો મતલબ શું થાય? તો કે ઇટ મીન્સ ધેટ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. ઓન મશીન એટલે શું? આપણું પોતાનું શરીર. તમારે પોતાની જાતને પ્રેમ કરતા શરૂઆત કરવી પડશે બિફોર ઇટ કેન લવ અધર. એ બીજાને પ્રેમ કરે એ પહેલા એને તમારે તમારા શરીરને પ્રેમ કરવાની જરૂર છે. એટલે કસ્ટમર કે છે, સો વોટ શુડ આઈ ડુ? તો હવે આવું જ કરવું છે, તમારે શું કરવું જોઈએ? એટલે CSR કે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? તમારા શરીરમાં જુઓ, તમારા હૃદયમાં જાઓ, ત્યાં જુઓ કે તમને એક ડિરેક્ટરી દેખાય છે જેનું નામ શું છે? સેલ્ફ એક્સેપ્ટન્સ. પોતાની જાતનો સ્વીકાર કરવો. આપણે જેવા છે એ સ્વીકાર કરવા માટે તૈયાર છે, એ આપણે જોવાનું છે. એટલે કસ્ટમર CSR કહે છે કે જઈ અને એક ડિરેક્ટરી શોધો જેનું નામ શું છે? સેલ્ફ એક્સેપ્ટન્સ. કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ. જો કસ્ટમર કેટલા તરત ને તરત દરેક વસ્તુ શોધી કાઢે છે. એ કહે છે કે યસ, હા, મને મળી ગઈ સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી મળી ગઈ. એટલે CSR કહે છે એક્સેલેન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. એક જો સરસ મજાની વાત અહીંયા કરે છે, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ક્યારેક પરીક્ષામાં તમને આવો પ્રશ્ન પૂછાય, વોટ ડુ યુ મીન બાય યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ? તો તમારે જવાબમાં શું લખવાનું? તો જવાબમાં આ જ લખવાનું છે, બાય મીન્સ યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ મીન્સ ધ કસ્ટમર ઇઝ વેરી રેડી ટુ ફાઇન્ડિંગ ધ ડિરેક્ટરીઝ. એ બહુ જલ્દીથી બધી ડિરેક્ટરીઝ શોધી કાઢે છે. એટલે કસ્ટમર કહે છે થેન્ક યુ. આગળ વધીએ, હજુ પણ જોઈએ શું કહેવા માંગે છે. CSR કહે છે યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી. એ કહે છે કે એ જે ફાઇલ છે એના ઉપર ક્લિક કરો અને હું તમને જે કહું છું એ બધી ફાઇલને કોપી કરીને ક્યાં લઈ આવવાની છે? માય હાર્ટ ડિરેક્ટરીમાં. માય હાર્ટ ડિરેક્ટરી એટલે કોમ્પ્યુટરમાં તમે એમ જુઓ માય કોમ્પ્યુટર લખેલું હોય, એ એક્ઝેક્ટલી માય કોમ્પ્યુટર અહીંયા શું છે? માય હાર્ટ. તો એ શું કહે છે? કઈ ફાઇલ છે જોઈએ. ફોરગીવ સેલ્ફ, એના પછી છે સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ. આ 4 કે 5 ફાઇલ છે. જો 4 ફાઇલ છે, એને ક્યાં લઈ જવાની છે? માય હાર્ટ ડિરેક્ટરીમાં. હવે ફોરગીવ સેલ્ફ નો મતલબ શું? તો કે પોતાની જાતને માફ કરવી. સેલ્ફ એસ્ટીમ એટલે ખબર છે? સેલ્ફ એસ્ટીમ એટલે પોતાનું જે મૂલ્ય હોય ને, પોતાનું એક આત્મસન્માન હોય,
એ આત્મસન્માન જાળવવું. રિયલાઇઝ વર્થ, પોતાનું મૂલ્ય જાણવું. પોતાનું મૂલ્ય એટલે પૈસાથી ને 1 કરોડ 2 કરોડ 5 કરોડ એમ હોય તો હું તમને એમ કહી દઉં કે 10 કરોડ, હે ને? ખબર ને પેલું એક પિક્ચર હતું ધમાલ, યસ, ધમાલમાં કે છે 10 કરોડ, ખબર નાનું નાનું બાળક બોલે છે, બસ એવું એ નથી. પરંતુ અહીંયા રિયલાઇઝ વર્થ, એનો કહેવાનો મતલબ એ છે, એ રિયલાઇઝ વર્થ એટલે શું? તો કે તમારું મૂલ્ય, તમારામાં રહેલા સંસ્કાર, એની વાત કરે છે. ગુડનેસ, પોતાનામાં રહેલી સારી બાબતો. આ બધી જે ડિરેક્ટરી છે, જો 4 ડિરેક્ટરી કીધી, ફોરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ, ગુડનેસ, આ બધું જે છે એ બધું તમે ક્યાં લઈ આવો? તો કે માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં લઈ આવો. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. આપણી સિસ્ટમ કેવી છે જુઓ તમે, એ શું કહેવા માંગે છે? આ સિસ્ટમની વાત કરે ને મિત્રો, આ સિસ્ટમ એટલે શું? આપણું હૃદયની વાત કરે છે, આપણા શરીરની વાત કરે છે. એ શું કહે છે? ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ. કન્ફ્લિક્ટિંગ એટલે શું? આમ એકબીજા સાથે ઝઘડો કરતી હોય ને, તડાધડ, એ ઝઘડાની વાત કરે છે. કે જ્યારે કોઈક ફાઇલ એકબીજા સાથે કન્ફ્લિક્ટ થતી હશે તો એ શું કરશે? બિગિન પેચિંગ. પેચિંગ એટલે શું? જોડવું. એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. કોઈક એવી ફાઇલ છે કે જે ફાઇલ આપણે એમ કહીએ ને કરપ્ટ છે, એ જો કરપ્ટ ફાઇલ હશે ને તો એને જોડી દેશે. કન્ફ્લિક્ટ થતી હશે તો એકબીજાને ઓવરરાઇટ કરી દેશે. તમારે ટેન્શન લેવાની જરૂર નથી. એટલે તમે આટલું કરી આપો. ઓલ્સો you need to delete self critic from all the directories. તમારે સૌથી પહેલા મહત્વનું શું છે કે તમારે સેલ્ફ ક્રિટિક નામની જે ફાઇલ છે, you need to delete એટલે શું? ડિલીટ કરી દેવું, કાઢી નાખવું. સેલ્ફ ક્રિટિક એટલે પોતાની નિંદા કરવી. તમે ક્યારે પોતાની નિંદા કરો? નિંદા કરીએ આપણે બીજા લોકોની. જ્યારે એ તમારાથી આગળ નીકળી જાય ત્યારે તમે એમની નિંદા કરો. તમે પોતાની નિંદા ક્યારે કરો? અરીસામાં જોઈને તમે ક્યારે એમ કહો, અરે રે રે રે, કેટલો ખરાબ દેખાવ છે, કેટલી ખરાબ દેખાવ છે, આવું તમે કરો? નહીં ને. પોતાની નિંદા જે આપણે કરીએ છીએ ને, એ ક્યારેક બહુ બધું એવું હોય કે જ્યારે વ્યક્તિ પોતાની જ નિંદા કરતું, તો એ કાઢી નાખવાનું છે. તમારે આ સેલ્ફ ક્રિટિકને બધી જગ્યા ઉપરથી કાઢી નાખવાની છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. રિસાયકલ બિન, વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે રિસાયકલ બિન કોને કહેવાય? તો કે જ્યારે આપણે કોમ્પ્યુટરમાંથી કોઈક ફાઇલને ડિલીટ કરીએ ત્યારે એ ક્યાં જાય? રિસાયકલ બિનમાં. તો એ રિસાયકલ બિનમાંથી પણ તમારે સેલ્ફ ક્રિટિકને કાઢી નાખવાનું છે. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક. અને એ જે સેલ્ફ ક્રિટિક છે, પોતાની નિંદા છે, એ હંમેશા માટે કાઢી નાખવાની છે. એ કોઈ પણ જગ્યા પર આપણને પાછી મળવી જોઈએ નહીં. બરોબર? ચલો આગળ વધીએ. આગળ કે છે કસ્ટમર કે છે ગોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. નીટ ફાઇલ્સ, નીટ એટલે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, નીટ એટલે એકદમ ચોખ્ખી ફાઇલ. એ કસ્ટમર કહે છે કે હે ગોટ ઇટ, મને મળી ગયું. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. મારું હાર્ટ એ હવે ધીરે ધીરે એકદમ ચોખ્ખી ફાઇલ્સથી ભરાઈ રહ્યું છે. smile.mpg is playing on my monitor right now and it shows that warmth, peace and contentment are copying themselves all over my heart. એકવાર સેલ્ફ ક્રિટિક, પોતાની નિંદા કરનારી ફાઇલને જ્યારે તમે ડિલીટ કરો ત્યારે પ્રેમ ઇન્સ્ટોલ થાય છે. અને પ્રેમ કેવી ફાઇલથી ભરાય છે? ચોખ્ખી ફાઇલથી ભરાય છે. કસ્ટમર કહે છે smile.mpg. આપણે આની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, આપણે આની જરૂર છે સ્માઇલ, હાસ્ય. મારા મોઢા ઉપર શું આવે છે? હાસ્ય. આ મોનિટર એટલે શું? તો કે આપણું મોઢું. આપણું જે મોઢું છે એ મોઢા ઉપર અત્યારે શું દેખાય છે? હાસ્ય દેખાય છે રાઈટ નાઉ. એન્ડ ઇટ શોઝ ધેટ, એ શું બતાવે છે? વોર્મથ છે, હૂંફ છે, પીસ એટલે કે શાંતિ, અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. આ જે ફાઇલ છે એ કોપી થઈ રહી છે. ક્યાં કોપી થઈ રહી છે? ઓલ ઓવર માય હાર્ટ. એટલે મારા હૃદયમાં આ જે પોઝિટિવ ફિલિંગ્સ છે, જે હકારાત્મક ફિલિંગ્સ છે, એ હકારાત્મક ફિલિંગ્સ એ મારા હૃદયમાં ધીરે ધીરે આવી રહી છે. એટલે CSR કે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો આનો મતલબ એમ છે કે લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને એને કામ કરવાની શરૂઆત કરી દીધી છે. રનિંગ. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. જો અહીંયા એક શબ્દ છે હેન્ડલ. હવે આ કહેવા શું માંગે છે? એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે મારું કામ અહીંયા પૂરું, મારે પ્રેમને ઇન્સ્ટોલ કરવાનો હતો, મેં કરાવી દીધો. હવે યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. અહીંયાથી આગળ કોને હેન્ડલ કરવાનું છે?
તમારે જાતે, બરોબર છે. વન મોર થિંગ બિફોર આઈ ગો, પણ જતા જતા હું એક વસ્તુ તમને કહેવા માંગુ છું. જો 3 ડોટ આપેલા છે, કહેવાનો મતલબ કઈક વાત અધૂરી છે, એટલામાં જ કસ્ટમર પૂછે છે યસ. ક્યારેક ક્યારેક આપણે પણ આવું કરતા હોય ને, કોઈ આપણને અચાનક પૂછતો હોય યાર એક વાત મારે તને કહેવી છે, આપણે કહીએ ને કઈ વાત, એટલે કસ્ટમર આ યસ કે છે ને એનો મતલબ આ છે કહેવાનો કે હા હા કઈ વાત બોલો ને. જતા જતા તમે એક વાત કહેવા માંગો છો, કઈ વાત? આગળ જોઈએ. એટલે CSR કે છે લવ ઇઝ ફ્રી વેર. ફ્રી વેર, ફ્રી નો મતલબ શું? મફતમાં મળતું. પ્રેમ મફતમાં જ મળે હે ને, એ આપણને બધાને ખબર છે કે પ્રેમ એક મફતમાં મળતી વસ્તુ છે. પ્રેમ માટે પૈસા ખર્ચવા પડતા નથી. હા, પ્રેમ થાય પછી બહુ ખર્ચો થાય હે ને, એ ખરેખર એ તમને અનુભવ નહીં થયો હોય, થશે, જોઈએ એ કેવું છે. બટ અત્યારે પ્રેમ કેવું છે? એકદમ ફ્રી છે. એના માટે કોઈ રૂપિયા તમારે ખર્ચવાના નથી, એકદમ ફ્રી વેર છે, મફતમાં મળેલું છે. એટલા માટે કહે છે બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. એ પ્રેમ એ તને મફતમાં મળી તો ચૂક્યું છે, પરંતુ બી શ્યોર, ખાતરી કરજે કે ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. એટલે જેને જેને તમે મળો છો એની સાથે હવે કઈ રીતે વાત કરજો? પ્રેમથી વાત કરજો, જેથી કરીને they will in turn share it with other people and they will return some really neat modules back to you. આ છે ને એક પેલું ચેન જેવી વાત છે. કઈ ચેન? એક વ્યક્તિ બીજાને મદદ કરે, બીજો ત્રીજાને, ત્રીજો પાછો આને મદદ કરે. એક્ઝેક્ટલી એ પ્રકારની વાત અહીંયા છે કે they will in turn, they એટલે કોણ? તમે જેની સાથે પ્રેમથી વાત કરો છો એ લોકો in turn share it with other people, એ બીજા લોકો સાથે વાત કરશે પ્રેમથી. and they will return some really neat module. હવે જ્યારે આ લોકો જે છે એ તમારી સાથે રિયલી વાત કરશે ત્યારે એ તમને ઘણા ચોખ્ખા ફાઇલ્સ એટલે કે ઘણી પ્રેમથી વાત કરશો ત્યારે એ પણ તમારી સાથે પ્રેમથી વાત કરશે. એટલે કસ્ટમર કહે છે આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમે જેવું કીધું છે એવું જ હું કરીશ અને તમારે મને મદદ કરી એ બદલ તમારો આભાર. થેન્ક યુ વ્યક્ત કરે છે. કોણ કરે છે? કસ્ટમર વ્યક્ત કરે છે. બરોબર. હાય હાય, જો આ જો મોડું તો જો, હાય હાય, આટલો બધો ગુસ્સો ક્યારેક કોઈક વ્યક્તિમાં ભરેલો હોય. મેં ઘણા બધા એવા લોકો જોયેલા છે, અત્યંત એકદમ જ તૈયાર જ હોય લડવા માટે, એવા ગુસ્સાઈ હોય. તો આ જે ઇમોશન છે, આ જે ઇમોશન છે કેવું ઇમોશન છે? નેગેટિવ ઇમોશન છે. કેવો? નેગેટિવ ઇમોશન છે. અને બાજુમાં જુઓ સરસ મજાનું પ્રેમ દેખાય છે, તો આ એક તમે કહી શકો કે આ કેવો ઇમોશન છે? પોઝિટિવ ઇમોશન છે. તમારી ચોપડીમાં વિદ્યાર્થી મિત્રો એક ફોટો આપેલો છે કોમ્પ્યુટર અને એમાં ઘણા બધા ઇમોજીસ આપેલા છે. તો એ ઇમોજીસમાં ટ્રાય કરજો કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયા પોઝિટિવ ઇમોશન છે ને કયા નેગેટિવ ઇમોશન છે. ક્યારેક ક્યારેક વ્યક્તિ પાસે એવા નેગેટિવ ઇમોશન આવી જતા હોય કે જેને લઈને એની લાઈફ બહુ એમ આપણે એમ કહીએ ને એકદમ નિરાશાવાદ બની ગયો હોય. બરોબર, એનામાં એકદમ નિરાશી જીવન બની ગયું, કંઈક જીવનમાં કંઈક જીવવાનો ધ્યેય ના મળતો. તો એવા બધા નેગેટિવ ઇમોશનને છોડીને આપણે કઈ રીતે એક પોઝિટિવ ઇમોશન આપણા શરીરમાં લાવી શકીએ એ આપણને બતાવતા હતા. બરોબર, ચાલો, આઈ હોપ સો. જો છેલ્લે થેન્ક યુ જ છે, આભાર તો માનવો જરૂરી છે. બરોબર, અને આભાર માનવા માટે તમે એક વાત એ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો કે જો ખરેખર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. અને હજુ સુધીને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવા સરસ મજાના ઇન્ટરેસ્ટિંગ વિષય ઉપર તમને કંઈક ને કંઈક નવું મળતું રહેશે. અને હા, અંગ્રેજી વિષયને લગતા તમને કોઈ પણ પ્રશ્ન હોય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, આપણે એના ઉપર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો બીજા મિત્રોને પણ સેન્ડ કરી દેજો, એને લાઈક આપી દેજો, બધું જ કરી દેજો. જે કરવાનું થાય છે દરેકે દરેક વસ્તુ કરી દેજો. બરોબર, ચાલો તો ફરીથી મળીએ એક સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.